નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 8 જોઈશું. પવન, વાવાઝોડું અને ચક્રવાત. પવન, વાવાઝોડું અને ચક્રવાત. પવન વિશે આપણે સૌપ્રથમ વિચારીએ, પછી વાવાઝોડા વિશે અને ચક્રવાત વિશે. તો પવન એટલે શું? તો આપણે સામાન્ય રીતે હવા આવતી હોય તો એ હવાને આપણે પવન કહીએ છીએ. સ્થિર હવા હોય તો એ હવા હોય છે. તો પવન એટલે ગતિશીલ હવાને પવન કહે છે. ગતિશીલ હવા હોય, હવા જતી હોય, હવા આવતી હોય, તો એવી ગતિશીલ હવાને પવન તરીકે ઓળખવામાં આવે છે. પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ કયું છે? તો પવન ઉત્પન્ન થવા માટે ખૂબ જ વધુ દબાણથી પવનો હવા ઓછા દબાણ તરફ પ્રયત્ન કરે છે. એને આપણે પવન ઉત્પન્ન થવાનું કારણ કહીએ છીએ. હવા ખૂબ જ વધારે દબાણ તરફથી ઓછા દબાણ તરફ પ્રયત્ન કરે છે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ જો પવન જતો હોય તો એ પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે. ત્યાર પછી છે મોસમી પવનો. મોસમ અનુસાર પવનો જે આવે છે, મતલબ કે જે પવનો સમુદ્ર તરફથી, સમુદ્ર એટલે દરિયો, એ તરફથી જમીન તરફ વાય છે. સમુદ્ર તરફથી આવતા પવનો જમીન તરફ વાય છે અને વરસાદ લાવે છે. તે પવનોને મોસમી પવનો કહે છે. સમુદ્ર તરફથી જમીન તરફ અને જો વરસાદ લાવતા હોય તો તેવા પવનોને આપણે મોસમી પવનો કહીએ છીએ. આને આધારે દરિયાઈ લહેર અને જમીનની લહેરો. દરિયાઈ લહેર અને જમીનની લહેરો એટલે શું? તો સમુદ્ર તરફથી વાતા દિવસ દરમિયાન સમુદ્ર તરફથી વાતા પવનો જો જમીન તરફ આવતા હોય તો એને દરિયાઈ લહેર કહેવામાં આવે છે. અને રાત્રિના સમયે જમીન તરફથી પવનો જો સમુદ્ર તરફ જતા હોય તો એને જમીનની લહેરો તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ લહેરો અને જમીનની લહેરો. હવે આપણે જોઈએ કે વાવાઝોડું. વાવાઝોડું એટલે શું? તો વાવાઝોડા માટે પવન જવાબદાર છે. તો ગાજવીજ સાથેનું વાવાઝોડું. ગાજવીજ એટલે ચોમાસા જેવી સિઝનમાં વરસાદ પડતો હોય છે અને આકાશમાં વીજળી અને ગડગડાટ જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, ઉષ્ણ એટલે ગરમ વિસ્તારોમાં દિવસ દરમિયાન જમીન ખૂબ જ ગરમ થતી હોય છે. આ જમીન જ્યારે પુષ્કળ ગરમ થાય ત્યારે વાતાવરણમાં રહેલો ભેજ એનું બાષ્પીભવન થઈને વરાળ સ્વરૂપમાં એ આકાશમાં જતા હોય છે. વરાળ અને એ વરાળ
આકાશમાં ઠળે છે. ધીમે ધીમે એનું પાણીના ટીપામાં પરિવર્તન થઈને એ ફરીથી જમીન ઉપર આવે છે. તો જમીન અને વરસાદના ટીપા એટલે જમીનને ઉષ્મા પરત આપે છે. ત્યારે એની સાથે હવાનું દબાણ છે એ હવા અતિ ઝડપી ઉપર પ્રયાણ કરે છે. આકાશમાંથી વરસાદના ટીપા પડે છે અને નીચેથી પૃથ્વી ઉપરથી હવાનું દબાણ ઉપર ધસી જાય છે અને એટલે પ્રબળ હવા તેને એ જમીનને સૌપ્રથમ ઉષ્મા પરત આપે છે, પાછી આપે છે અને ત્યાર પછી એ ફરીથી પાછું ઉપર વાદળની રચના થાય છે અને વરસાદના ટીપા ધીમે ધીમે નીચે પડે છે. ત્યાર પછી જે વાતાવરણનું દબાણ અતિશય વધી જતાં ગરમી પેદા થાય છે અને પરિણામે દબાણને કારણે વાવાઝોડાની શક્યતા રચાય છે અને વાવાઝોડું થાય છે. તો ખૂબ જ હવાનું દબાણ વધી જતાં વાવાઝોડાની શક્યતા પ્રબળ બને છે. તો વાવાઝોડા સમયે ગાજવીજ સાથેના વાવાઝોડા સમયે શી સાવચેતી રાખવી જોઈએ? તો ગાજવીજ એટલે વાદળોનો ગડગડાટ થતો હોય અને વીજળી પડતી હોય ત્યારે આપણે સાવચેતી રાખવાના પગલાં શું છે? તો ગાજવીજ આકાશમાં વીજળી કડાકા અને ગડગડાટ જ્યારે થતો હોય ત્યારે આપણે હંમેશા મકાનમાં જતા રહેવું જોઈએ આપણા પોતાના. તેમજ બીજા પગલાં કે ઊંચા વૃક્ષો હોય તેની નીચે ઊભા રહેવું જોઈએ. ઊંચા વૃક્ષો નીચે ઊભા રહેવાથી એ વૃક્ષ કેટલીક વખત નીચે પડે છે અને આપણને અકસ્માત થવાનો ભય રહે છે. બીજું કે આપણે હાથાવાળી છત્રી, જે ધાતુના હાથાવાળી છત્રી છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં તેવા સમયે. કારણ કે વીજળી જ્યારે પડે ત્યારે ધાતુના હાથાવાળી ધાતુ એ ઉષ્માની વિદ્યુત વાહક છે, તો આપણને અકસ્માત થવાનો ભય રહે છે. આપણે તેમજ ગેરેજ જેવી જગ્યા છે, ઓટો ગેરેજ જેવી, ત્યાં ધાતુના ટુકડા હોય છે, તો એ ધાતુના ટુકડા પણ ઉષ્માના સુવાહક હોવાથી ત્યાં પણ નજીક જવું જોઈએ નહીં. તેમજ અન્ય હંમેશા નાના વૃક્ષ હોય તેની નીચે ઊભું રહેવું એ પણ સલામત છે. મકાનની અંદર પણ બારી નજીક બેસવું નહીં, એટલે આપણી સલામતી જળવાય એ માટે બારી નજીક બેસવું ન જોઈએ. મકાનમાં વચ્ચેના ભાગમાં હંમેશા બેસવું જોઈએ. તો આપણે એ ગાજવીજ સમયે વીજળી પણ પડતી હોય તો આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. ઊંચી બિલ્ડિંગો હોય, ઊંચા ટાવર હોય તો તેની ઉપર વિદ્યુત રક્ષક ગોઠવવામાં આવે છે. વિદ્યુત રક્ષક ગોઠવવાથી જ્યારે વીજળી પડતી હોય ત્યારે એ વીજળીનું એ વિદ્યુત રક્ષક વહન કરે છે અને નીચે જમીનમાં ઉતારી દે છે. તેને કારણે આપણે બચી શકાય છે. તો એવી સમયે આપણે ગાજવીજ સમયે એ પણ સલામતી લેવી ખૂબ અગત્યની છે. બીજું કે ચક્રવાત વિશે સમજૂતી આપો. ચક્રવાત અને વાવાઝોડામાં ફરક છે બાળકો. ચક્રવાત એટલે કાળું વાદળ જે ગરણી આકારનું આપણને જોવા મળે છે, ઘૂમરી લેતું ઉપર જતું હોય છે, એને આપણે ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીંયા આપણે ચક્રવાત વિશે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર અને વરાળનું ફરીથી પાણી સ્વરૂપમાં રૂપાંતર,
તો દિવસ દરમિયાન જ્યારે ઉનાળાની ઋતુ હોય ત્યારે ગરમી ખૂબ જ પડતી હોય છે. આ ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થાય છે. પાણીનું બાષ્પીભવન થવાને કારણે જે વરાળ સ્વરૂપ છે એ ઊંચે આકાશમાં જતી હોય છે વરાળ, અને આ વરાળને લીધે વાદળ બંધાતા હોય છે. વાદળ બંધાય ત્યાર પછી ચોમાસાની સિઝનમાં વરસાદ પડતો હોય છે. તો વરસાદના ટીપા જ્યારે નીચે પડે છે ત્યારે એ વરસાદના ટીપાને કારણે વાતાવરણને ઉષ્મા પરત મળતી હોય છે, અને વાતાવરણની અંદર હવાનું દબાણ જ્યારે વધુ હોય ત્યારે તેને કારણે વરસાદના ટીપા વચ્ચે જે પ્રક્રિયા થાય છે અને ફરીથી આ પાણી નીચે પડ્યા પછી ઉષ્માને કારણે ફરીથી તેનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થતાં વરાળ ફરીથી પુનરાવર્તન થઈને તે પાછી આકાશમાં જાય છે અને તેના વાદળો બંધાય છે, અને વાદળો ફળે છે ત્યાર પછી પાછી ફરીથી વરસાદના ટીપા નીચે પડે છે. પરિણામે વાતાવરણની અંદર તેનું દબાણ ઘટે છે અને એકાએક ચક્રવાત થવાની સંભાવના વધી જાય છે. એટલે ચક્રવાત સમયે પણ આપણે સાવચેતી શું રાખવી જોઈએ? તો આવા ચક્રવાત સામે કયા રક્ષણાત્મક પગલાં લેવામાં આવે છે? તો ચક્રવાત સમયે સમુદ્રમાં ખાસ કરીને દરિયા ખેડૂઓ છે, વહાણ ખેડૂઓ હોય, માછીમારો હોય, તો એમને અગાઉથી સરકારી સંસ્થાઓ છે કેટલીક તે એના માટે કામ કરતી હોય છે. લગભગ 48 કલાક પહેલાં દરિયા ખેડૂઓ, વહાણવટુઓ તેમજ માછીમારોને 48 કલાક પહેલાં તેમને ચેતવણી આપવામાં આવે છે. આ ચેતવણી આપવાથી એ લોકો દૂરના સ્થળે પોતે બચવા માટે દૂર રહેઠાણમાં જતા રહેતા હોય છે. તો સરકારી સંસ્થાઓ જેવી કે બચાવ દળ છે, ફાયર બ્રિગેડવાળા છે, તો એ લોકો અગાઉથી એમને સંકટ સમયે એ સંસ્થાઓ એમના માટે બચાવ માટેના પગલાં લેતા હોય છે. તો આવા ચક્રવાત સામે લગભગ ટીવી અને રેડિયો ઉપર પણ આના સમાચાર 24 કલાક પહેલાં રેડિયો અને ટીવી ઉપર ટીવીના પ્રસારણથી તેમને સજાગ કરવામાં આવે છે અને લોકોને જાણકારી આપવામાં આવે છે. તેમજ સમુદ્ર કિનારાના વિસ્તારોમાં જે લોકો રહેઠાણ બાંધીને રહે છે તેમને પણ ટીવી કે રેડિયો તેમજ અન્ય સમાચારો આપીને ચેતવણી આપવામાં આવે છે. તેને કારણે તે સલામત સ્થળે ખસી જાય છે. તો આ માટે સરકારી સંસ્થાઓ કામ કરતી હોય છે. એટલે ચક્રવાત સામે આવા રક્ષણાત્મક પગલાં લેવામાં આવે છે. હવે આપણે હવાના દબાણ વિશેની સમજ, કેટલીક અગત્યની હવાના દબાણ માટેના કારણો છે તે સમજીએ. તો વાવાઝોડા વખતે, વાવાઝોડાના સમયે નરમ દિવાલવાળા જે છાપરા હોય છે એ છાપરાઓ ઉડી જાય છે. કારણ કે જ્યારે અચાનક એકાએક હવાના ઓછા દબાણ તરફ હવાનું વધુ દબાણ એકાએક આવતું હોય છે. આ હવાનું દબાણ જ્યારે આવતું હોય ત્યારે નરમ દિવાલવાળા છાપરાઓ ઉપર એકાએક આ હવાનું દબાણ ધસી જાય છે. પરિણામે છાપરાના ઉપરના ભાગમાં હવાનું દબાણ ઓછું થતું હોય છે, પરંતુ વચ્ચેના ભાગમાં હવાનું દબાણ વધારે હોવાથી
નરમ દિવાલવાળા છાપરાઓ તેને કારણે ઉડી જતા હોય છે. નંબર 2, ઉનાળાની અંદર કેટલીક વખત સાયકલની ટ્યુબમાં હવા ભરવામાં આવી હોય ત્યારે કેટલીક વખત ટ્યુબ ફાટી જતી હોય છે. કારણ કે ઉનાળાની અંદર પુષ્કળ ગરમી હોય છે. ગરમી હોવાને કારણે હવાના દબાણમાં વધારો થતો હોય છે. સાયકલની ટ્યુબમાં જે હવા ભરેલી છે એ હવા ટ્યુબના પ્રમાણમાં ભરેલી જ હોય છે, પરંતુ ઉનાળામાં સખત ગરમી પડવાને કારણે એ ઉષ્માને કારણે, ઉષ્મા એટલે ગરમી, તો એ ઉષ્માને કારણે જે ટ્યુબની અંદર હવા રહેલી છે એ હવાનું ગરમીને કારણે પ્રસરણ થાય છે. ગરમીને કારણે પ્રસરણ થવાથી હવાના દબાણમાં વધારો થતો હોય છે. હવાનું દબાણ વધી જવાથી ટ્યુબની અંદર તેની સમાવાની શક્તિ વધારે હોતી નથી, એટલે ટ્યુબ અચાનક ફાટી જવાનો સંભવ રહે છે. શિયાળો કે ચોમાસું હોય તો એ માટેનો પ્રોબ્લેમ ઓછો થતો હોય છે, કારણ કે ઉનાળામાં ગરમીને કારણે હવાના દબાણમાં વધારો થતો હોય છે. હંમેશા જેટલી ગરમી વધુ પડે તેટલો ચોમાસાની અંદર વરસાદનું પ્રમાણ વધી જાય છે, કારણ કે ગરમીને કારણે ભેજનું બાષ્પીભવન થતું હોય છે. આ ભેજનું બાષ્પીભવન થવાને કારણે તેનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, અને આ વરાળ સ્વરૂપ ઊંચે આકાશમાં વાદળની રચના થવા માટે ખૂબ જ જરૂરી છે. તો બાળકો, અહીંયા આપણે પાઠ નંબર 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો ઘરેથી લખી લાવવાના રહેશે.